છીએ જેનું નામ છે વતનથી વિદાય થતા, જેના કવિનું નામ છે જયંત પાઠક અને જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ, અને આ કાવ્ય લેવામાં આવ્યું છે અંતરિક્ષમાંથી. આટલી વસ્તુ યાદ રાખવાની છે, અંતરિક્ષમાંથી લેવાયું છે, સાહિત્ય પ્રકાર સોનેટ અને કવિનું નામ જયંત પાઠક છે. સોનેટ વિશે ચર્ચા કરીએ એ પહેલા કાવ્યના શીર્ષકને સમજીએ તો વતનથી વિદાય થતા. કવિ ઘણા લાંબા સમય પછી પોતાના વતન ગયા છે અને ત્યાંથી પછી વિદાય લે છે, ત્યારે પોતાનો જે અનુભવ થાય છે, પોતાનું વતન જે છે, જ્યાં એને જન્મ લીધો છે, જ્યાં એની જન્મભૂમિ છે, એ પોતાની જન્મભૂમિને છોડીને પોતાના વતનને છોડીને જાય છે, ત્યારે એને જે અનુભવ થાય છે, ત્યારે જે એને અંદરથી અનુભવ થાય છે, એના વિશેની સમગ્ર કાવ્યમાં આ વાત કરવામાં આવી છે. હવે સોનેટ પ્રકારનું કાવ્ય છે, તો સોનેટ સાહિત્ય પ્રકાર મને નથી લાગતું કે તમારા માટે નવો સાહિત્ય પ્રકાર હશે, કારણ કે સોનેટને આપણે સૌ ક્યાંક ને ક્યાંક ભણી ગયા છીએ. 10મા ધોરણમાં આપણે છીએ તો સોનેટ તો મને ખબર છે ત્યાં સુધી તમે ભૂતકાળમાં ભણી ગયા હશો, પણ સોનેટ વિશેનો સમજ સામાન્ય હોવી જોઈએ આપણા મગજમાં. સોનેટ સાહિત્ય પ્રકાર શું છે, એના નિયમો શું છે, કઈ રીતે લખવામાં આવે છે, એના વિશે થોડીક વાત કરું તો સોનેટ છે એ હંમેશા 14 પંક્તિઓમાં લખાતો કાવ્ય પ્રકાર છે. સોનેટ કેટલી પંક્તિઓમાં લખાય? 14 પંક્તિઓમાં. ખાસ યાદ રાખજો, બોર્ડના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે. સોનેટની અંદર કેટલી પંક્તિ હોય છે? 14. એક વધારે ન ચાલે ને એક ઓછી ન ચાલે. 14 પંક્તિમાં જે કાવ્ય પ્રકાર લખવામાં આવે એને સોનેટ કહેવામાં આવે છે. બે રીતે પ્રશ્ન પૂછાય, સોનેટની અંદર કેટલી પંક્તિ હોય તો પણ 14, અને એમ પણ ગયા વર્ષે પૂછેલું હતું કે 14 પંક્તિઓમાં લખાતો કાવ્ય પ્રકાર કયો છે, તો એમાં પણ સોનેટ આવે છે. હવે સોનેટમાં 14 પંક્તિ હોય છે એ નક્કી છે, પણ 14 પંક્તિનું વિભાજન અલગ અલગ રીતે કરવામાં આવે છે. 3 પ્રકારના આપણે ત્યાં ખાસ કરીને ગુજરાતીમાં અત્યાર સુધીમાં 3 પ્રકારના સોનેટ લખવામાં આવે છે. એક છે પેટ્રાર્ક સાઇઝ સોનેટ, બીજો પ્રકાર છે મિલ્ટન સાઇઝ સોનેટ, અને ત્રીજો પ્રકાર છે શેક્સપિયર સાઇઝ સોનેટ. એટલે કે એ 14 પંક્તિનું વિભાજન જે રીતે કરવામાં આવે ને એ પ્રકારે એનો સાહિત્યનો પ્રકાર નક્કી થાય છે. જેમ કે સૌથી પહેલા 8 પંક્તિ અને પછી 6 પંક્તિ એમ હોય તો પેટ્રાર્ક સાઇઝ સોનેટ થાય. પછી સળંગ 14 પંક્તિ સળંગ આપે તો એને મિલ્ટન સાઇઝ સોનેટ કહે છે, ને 4 4 4 એટલે 12 પંક્તિ થઈ અને છેલ્લે 2 પંક્તિ એને કહેવામાં આવે છે શેક્સપિયર સાઇઝ સોનેટ. આપણું જે સોનેટ છે એ શેક્સપિયર સાઇઝ પ્રકારનું સોનેટ છે. વતનથી વિદાય થતા તમે ટેક્સ્ટબુકની અંદર જોશો તો તમને ખબર પડશે કે પહેલા 4 પંક્તિ છે, પછી પાછી 4 પંક્તિ છે, અને પછી પાછી 4 પંક્તિ અને છેલ્લે 2 પંક્તિ, એટલે 4 4 4 અને 2 એટલે 12 ને 2 14 પંક્તિ થઈ ગઈ. તો આવી રીતે 14 પંક્તિમાં લખાતો સાહિત્ય પ્રકાર સોનેટ છે. અને પ્રકારની દ્રષ્ટિએ આટલું ડીપમાં પૂછાયું નથી, પણ પૂછી લઈએ. પૂછાયું અત્યાર સુધીમાં ક્યારેય પૂછાયું નથી, પણ પૂછાવાની શક્યતા છે. એ નાયકને, કવિને પોતાનું વતન છોડવું પડે છે ને એને પસંદ નથી પડતું, અને સોનેટ હશે ને એમાં પહેલી પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી જે ભાવ હોય, જે લાગણી હોય ને એનો ઉભરો ચડતો હશે. એટલે કે સામાન્ય લાગણીથી શરૂ થઈને તીવ્ર કક્ષા સુધી છેલ્લી 2 પંક્તિ હોય એમાં તો લાગણી એની તીવ્ર કક્ષાએ પહોંચતી હોય છે. આ સોનેટનું પહેલું લક્ષણ છે. પછી સોનેટ હંમેશા છંદબદ્ધ જ લખવામાં આવે છે. છંદ વગર સોનેટ લખાતું નથી. આ પણ આપણા મગજમાં યાદ હોવું જોઈએ. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ તો એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતન ના એ કોતરો ખેતર, આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી, ભીડ્યું એ ઘર, વેચાય ગયું ઢોર, વેચાય ગયું ઢોર, જેમ તલખે કોઠાર, છોડ્યું ધણ. કવિ પોતાની પીડા અહીંયા યાદ કરે છે. કવિ કહે છે કે એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. કવિ કહે છે કે એને પોતાનું વન મૂક્યું. કહે છે કે એ મૂક્યું વન એટલે કે પોતાના ગામનું જંગલ છે, પોતાના ગામનો સીમાડો છે એ પણ હવે પૂરો થવા આવ્યો છે. એ મૂક્યું વન, મારા ગામનું જંગલ પણ મેં છોડ્યું છે. એ મૂક્યા જન, જન એટલે માણસો, આ ગામના માણસો, આ ગામના જન પણ હવે મેં મૂક્યા છે. એને છોડીને હું જઈ રહ્યો છું. વતનથી વિદાય થઈ રહ્યા છે કવિ, અને કેવું એને દુઃખ થાય છે એની વાત કરે છે.
એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ ઘણા વર્ષો પછી આજે હું મારા વતનમાં આવ્યો તો પણ ફરી વાર એ જ રીતે મારે મારા વતનને મારા વતનથી વિદાય થવાનો વારો આવ્યો છે। એક ક્ષણ આવી છે ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ ઘણા વર્ષો પછી હું મારા વતનમાં આવ્યો હતો પણ આજે ફરી એકવાર મારે મારા વતનને છોડીને જવું પડે છે। એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ને ખેતર। કવિ કહે છે મૂક્યા ડુંગર ને નદી મેં મારા ગામના ડુંગરો કે જ્યાં મારું બાળપણ વીત્યું હતું, જ્યાં મારી યુવાની વીતી હતી। આપણે ગયા વર્ષે 9મા ધોરણમાં એક સરસ મજાનું સુંદરમનું પણ ગુર્જરીના ગૃહકુંજે સરસ મજાનું આવું જ એક વતનની યાદ અપાવતું આવું જ એક કાવ્ય હતું અને આપણી જન્મભૂમિ છે એ સ્વર્ગથી પણ મહાન હોય છે એવી વાત એની અંદર કરવામાં આવી હતી। તો અહીંયા કવિ પણ કદાચ એ જ અંશે વાત કરે છે કે મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ને ખેતર। પોતાના વતનની જેની સાથે એની યાદો જોડાયેલી છે એ બધું સર્વસ્વ હવે હું છોડી રહ્યો છું। વન મૂક્યું એ ગામના લોકો એના વતનના માણસો જન એટલે માણસોને પણ છોડ્યા। ઘણા વર્ષો પછી મારે મારા વતને આવવાનું થયું હતું પણ ફરી એકવાર આજે હું મારા વતનને છોડી જાઉં છું। મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ખેતર મારા વતનના કોતર ખેતર બધું જ હું છોડી રહ્યો છું। આંખો બે રહી ભાડતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર। આંખો બે રહી ભાડતી મારી બે આંખો છે એ ભાડતી રહે છે। ભાડવું એટલે જોવું। મારી બે આંખો છે એ જોતી રહે છે। શું જોતી રહે છે? વળી વળી પાછી હું મારા વતનથી દૂર થઈ રહ્યો છું। કવિ કહે છે એનું દુઃખ અહીંયા તીવ્ર દુઃખ અનુભવે છે। કહે છે કે આંખો બે રહી ભાડતી મારી બે આંખો છે એ વળી વળીને એટલે કે પાછું વળી વળીને મારા વતન તરફ જોઈ રહી છે। આંખો બે રહી ભાડતી વળી વળી પાછી મારી બે આંખો છે ને એ પણ હજી પાછું વળી વળીને વતનને જોઈ રાખે છે। ભીડ્યું એ ઘર એ મારું ઘર પણ મેં છોડી દીધું છે। હવે વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર છોડ્યું ધણ જેમ। કોઠાર શબ્દ યાદ રાખજો। શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે। ઢોરને બાંધવાની જગ્યા એને કહેવામાં આવે છે કોઠાર। યાદ રાખજો શબ્દ કોઠાર એટલે શું થાય? ઢોરને બાંધવાની જગ્યા એને કહેવામાં આવે છે કોઠાર। કવિ કહે છે વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર। કોઈ ઢોરને વેચી દીધું હોય, કોઈ વેચાઈ ગયેલું ઢોર હોય અને જેમ એ એના કોઠારને એના સ્થાનને ઝંખતું હોય, એને નવી જગ્યાએ ગમતું ન હોય, એ તો એ વેચાઈ ગયેલું ઢોર છે એ પણ પોતાના મૂળ સ્થાને જવા માંગતું હોય ને એવી જ રીતે કવિ પણ અત્યારે પોતાના વતન, પોતાને ગામ, પોતાને પ્રદેશ, પોતાની જન્મભૂમિ, પોતાને વતન ફરી એકવાર જવાની તીવ્ર ઝંખના સેવે છે। વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર છોડ્યું ધણ। જેમ કોઈ પશુ છે એ ધણમાંથી છૂટું પડી ગયું હોય અને જેવી રીતે એ ફરીવાર પોતાના ધણમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતું હોય છે એવી જ રીતે અહીંયા કવિને પણ ફરીવાર પોતાના વતને જવાની ઈચ્છા થાય છે પણ વતનને તો છોડીને તેઓ જઈ રહ્યા છે હવે તે શક્ય નથી। આગળ એની લાગણી કેવી આગળ વધે છે જોઈએ। કેડી આગળ જાય પાય અવડા કેમે કરી ઉપડે। કવિ કહે છે કેડી એટલે રસ્તો અથવા તો પગદંડી। જ્યાં મૂળ રસ્તો ન હોય પણ લોકોએ ચાલીને રસ્તો બનાવી દીધો હોય એને કેડી કહેવામાં આવે છે। એના માટેના સમાનાર્થી શબ્દ છે પગદંડી। કવિ કહે છે કેડી આગળ જાય પાય અવડા। કેડી છે રસ્તો છે એ પગદંડી છે એ તો આગળ ચાલી જાય છે પણ મારા પગ છે એ હજી અવડા ચાલવાનો પ્રયત્ન કરે છે। એને વતનથી દૂર જવું, વતનને છોડીને જવું કવિને પસંદ નથી। એટલા માટે કવિ કહે છે કે કેડી તો રસ્તો તો આગળ જાય છે પણ મારા પગ છે એ તો પાછળ આવતા જાય છે। કેડી આગળ જાય પાય અવડા કેમ કરી ઉપડે। મારા પગ છે એ આગળ જવા માટે ઉપડતા નથી।
आगे આગળ કહે છે આંખો જાય ભરાય વાટ તરુની કાંટાળી દાળી નડે। કવિ કહે છે આંખો જાય ભરાય, આંખ ભરાઈ જવી એટલે કે રડવું આવી જવું, ખૂબ દુઃખ થવું। કવિને પોતાના વતનને છોડીને જવું પસંદ નથી, એની આંખો ભરાઈ જાય છે, આંખોમાં અશ્રુની ધારા વહે છે, આંખોમાંથી અશ્રુ વહે છે। કવિ કહે આંખો જાય ભરાય વાટ વાટ તરુની, तरु એટલે વૃક્ષ, तरु એટલે આપણે જેને ઝાડ કહી શકીએ, તો કહે છે કે વાટ તરુની, વાટ એટલે રસ્તો, રસ્તા ઉપર તરુની કાંટાળી ડાળી નડે, વૃક્ષની કાંટાળી ડાળીઓ છે એ હવે કવિને ખૂંચે છે, એને નડે છે। ટૂંકમાં કવિની ઈચ્છા જ નથી પોતાના વતનથી દૂર જવાની, પોતાના વતનને, પોતાની જન્મભૂમિને છોડવાની કવિની ઈચ્છા નથી। એટલા માટે કવિ કહે છે આંખો જાય ભરાય વાટ તરુની કાંટાળી ડાળી નડે, મારી આંખો ભરાઈ જાય છે અને રસ્તા ઉપર જે વૃક્ષોની કાંટાળી ડાળીઓ છે એ હવે મને નડી રહી છે। હૈયું ઉઝરડાય રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે, અને એ કાંટાળી ડાળી એના શરીરમાં તો નથી લાગતી, એના હૃદયમાં જાણે કે એ કાંટાળી ડાળીઓ લાગે છે। અને હૈયું ઉઝરડાય, એના હૈયા ઉપર પોતાના વતનથી દૂર જવું છે અને એટલા માટે પોતાના વતનથી દૂર થતા એના હૈયા ઉપર જાણે કે ઉઝરડા પડે છે। હૈયું હૈયું ઉઝરડાય, એના હૃદયમાં, એના હૈયામાં ઉઝરડા પડે છે। રક્ત ટશિયા ફૂટે, એમાં રક્ત ટશિયા એટલે કે લોહીના, રક્ત એટલે લોહી, રુધિર, આ બધા સમાનાર્થી શબ્દ છે। રક્ત, લોહી, રુધિર આ બધા શોણિત, આ સમાનાર્થી શબ્દ છે લોહી માટેના। રક્ત ટશિયા, હૈયામાં લોહીના ટશિયા ફૂટી જાય છે। આપણે જોયું છે, આપણે ક્યાંક છોલાઈએ તો ઉપર લોહીના ટશિયા, આપણે ક્યાંક પડ્યા હોય છોલાઈએ તો લોહીના ઝીણા ઝીણા ટીપા બાજી જાય, એને કહેવાય રક્ત ટશિયા। તો કહે છે કે હૈયું ઉઝરડાય, હૈયામાં ઉઝરડા પડે છે। આગળ કાંટાળી ડાળી નડે છે, એને એ ડાળીના કાંટા છે કવિના હૈયામાં વાગે છે, કવિના હૈયામાં વાગવાથી હૈયામાં જાણે કે ઉઝરડા પડે છે અને રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે, જમવું એટલે ઝરવું, એના હૈયામાંથી જાણે કે લોહી ઝરવા લાગે છે। એટલું તીવ્ર દુઃખ અહીંયા કવિને થાય છે। આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે, અને આઘે, આઘે એટલે દૂર, વેકુરથી નદીની, વેકુર એટલે આપણે જેને વેકરો અથવા તો રેતી કહીએ છીએ, નદીના કાંઠે જે વેકરો રેતી હોય એને, એના માટે અહીંયા શબ્દ વાપર્યો છે વેકુર। કવિ કહે છે આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે, દૂર છે એ રેતીની નદીની હજીએ, રેતીની નદીમાં જે અમે આંગળીઓથી રમતા હતા, અમે જે આ ખુલ્લા નદીના પટમાં રેતીમાં જે સમય પસાર કરેલો હતો, અમે જે રેતીથી રમતા, એ કવિને અહીંયા યાદ આવે છે ને કદાચ કહે છે કે આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે, દૂર મને હજી પણ દેખાય છે કે વેકુરની નદીની હજીએ આંગળીઓ મારી રમી રહી હોય વેકરામાં, એવું કવિને લાગે છે। ચાલો જીવ જવાનું આગળ, કવિ જાણે કે પોતાની જાતને આશ્વાસન આપતા હોય, પોતાની જાતને આશ્વાસન આપીને કહે છે કે ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં। કવિ કહે છે કે પોતાની જાતને આશ્વાસન આપતા કહે છે કે હે જીવ ચાલો આપણે આગળ જવાનું છે, હવે અહીંયા આપણે રોકાઈ શકીએ એમ નથી। પોતાની જાતને જ જાણે કે આશ્વાસન આપતા કહે છે ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું। કવિ કહે છે આ કાળના વહેમાં, કાળનો વહેણ એટલે કે સમયનું ચક્ર, કાળ એટલે સમય, સમાનાર્થી શબ્દોમાં પણ પૂછાઈ શકે, કાળ, કાળ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે કાળ એટલે સમય। કવિ કહે છે કે નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું, એટલે કે આપણા આ કાળના વહેણમાં એટલે કે સમય ચક્રમાં ફરી વાર આપણે ઉલટા જઈ શકતા નથી, એટલે કે વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી। અત્યારે જે આપણને સમય મળે છે એ સમયને આપણે મન ભરીને, એ સમયને આપણે
पेट भरीने मन भरीने हृदय भरीने जो उजवी शकीए, जो माणी शकीए तो ज एनो लहावो लीधो कहेवाय। कारण के एक वार वीतेलो समय बीजी वार आवतो नथी। एक वार अत्यारे आपणी पासे भणवानो आ सुवर्ण समय छे, अभ्यास करवानो सुवर्ण समय छे। जो आ समय वीती जशे तो फरी वार आवो सुवर्ण समय आववानो नथी। एक क्षणे कवि याद करे छे, पोतानी जातने समजावता होय एम कहे छे, चालो जीव जवानुं आगळ, हे जीव चालो आपणे आगळ जवानुं छे, नहीं आ काळना वहेणमां, એટલે કે આ સમયના ચક્રમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું, એટલે કે ફરીવાર આપણે ઉલટા ચાલી શકવાના નથી। સમય તો હંમેશા આગળ જ જવાનો છે, ક્યારેય સમય પાછો આવતો નથી। કવિ કહે છે, પાણી લૂછો નેણના, પોતાની જાતને કહે છે તમારી આંખમાંથી જે પાણી વહે છે, પાણી લૂછો નેણના, નેણ એટલે આંખો, તમારી આંખોમાં જે પાણી છે હવે એ પાણીને તમે લૂછી નાખો, કારણ કે હવે ફરી વાર આપણે પાછા જઈ શકીએ એમ નથી। કવિ પોતાનું વતન છોડીને જાય છે અને એનું જે દુઃખ થાય છે એ અહીંયા એના શબ્દોમાં, સોનેટમાં કવિએ વર્ણન કર્યું છે એનું। ભરો લઈ ભૂતનો શિરે, ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે શા વેઠિયા ચાલવું। વેઠિયા શબ્દ યાદ રાખજો, મહેનતાણા વગર કામ કરનાર એને કહેવાય વેઠિયો। શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે, મહેનતાણા વગર કામ કરનાર એને એક શબ્દમાં કહેવામાં આવે છે વેઠિયો। કવિ કહે છે, ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે શા વેઠિયા ચાલવું। ભારો ભૂતનો લઈ, ભૂત એટલે ભૂતકાળ, વીતેલો સમય। આપણે મગજમાં વીતેલા સમયને રાખીએ, મગજની અંદર વીતેલા સમયને, ભૂતકાળને ભરીને ચાલવાથી આપણને કંઈ મળવાનું નથી। શા વેઠિયા ચાલવું, વેઠિયાની જેમ આપણે શા માટે કરવું? કારણ કે આપણે ભૂતકાળને જો વાગોળીએ રાખીએ, ભૂતકાળનો ભારો જો આપણે મગજમાં ભરેલો રાખીએ તો એનાથી આપણને કંઈ મળવાનું નથી। જે થઈ ગયું છે એ તો થઈ ગયું છે, એમાં આપણે કોઈ સુધારો કરી શકવાના નથી। તો શા માટે આપણે ભૂતકાળને યાદ રાખવો? શા માટે આપણે વીતેલા સમયને ભરીને, વીતેલા સમયને શા માટે આપણે ભેગો રાખવો છે? કવિ કહે છે, હવે આપણે જે સમય વયો ગયો છે, જે સમય પસાર થઈ ગયો છે એ સમય તો ફરીવાર ક્યારેય આવવાનો નથી। કવિ કહે છે, ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે શા વેઠિયા ચાલવું। મગજની અંદર, મગજમાં, આપણા આ મગજમાં ભૂતકાળનો ભારો લઈને શા માટે વેઠિયા ચાલવું, એટલે મહેનતાણા વગર કામ કરનારની જેમ આપણે શા માટે આ ભૂતકાળને વાગોળીએ રાખવો? એનાથી એ વીતેલો ભૂતકાળ ફરીવાર ક્યારેય પાછો મળવાનો નથી। સાથે શ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું। સાથે એક પાછળ એક કૂતરું આવતું હતું, શ્વાન એટલે કૂતરું, એની કવિની પાછળ એક કૂતરું આવતું હતું, પણ એ કૂતરાની પણ હદ પૂરી થતા એ કૂતરું પણ ત્યાંથી પાછું વળી જાય છે। કવિ કહે, સાથે શ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું। કવિ કહે છે એની સાથે એક શ્વાન હતું, પણ એ શ્વાનની પણ હદ પૂરી થતા એ શ્વાન પણ ત્યાંથી, એ કૂતરું પણ ત્યાંથી પાછું વળી જાય છે। અને છેલ્લી બે પંક્તિઓમાં કવિ સરસ મજાની વાત કરશે, કહે છે, આઘે ખેતર જોઉં। કવિને દૂર ખેતર દેખાય છે, કહે છે, આઘે ખેતર જોવ, બે કર ઊંચા કરી, બે કર કરી ઊંચા, મને ભારતી એ મારી ભ્રમણા। કવિ કહે છે, દૂર કવિને એક ખેતર દેખાય છે, આઘે એટલે દૂર, આઘે ખેતર જોવ, બે કર કરી ઊંચા। બે કર એટલે હાથ। कर शब्द याद रखजो, कर शब्द तत्सम संस्कृत शब्द छे, संस्कृतમાં कर એટલે હાથ થાય છે। તો આઘે ખેતર જો, દૂર એને એક ખેતર દેખાય છે, બે કર કરી ઊંચા એટલે કે બે હાથ ઊંચા કરી, મને ભારતી, બે આગળ દૂર એક ખેતર દેખાય છે અને એ ખેતરમાં કોઈ એક ખેતર છે, એની અંદર કોઈ છે જે બે હાથ ઊંચા કરીને કવિને ભારતી એટલે કે કવિને બોલાવી રહી છે। કોણ હશે એ મારી ભ્રમણા। પણ કવિ કહે છે કે શું મને એ ભ્રમ થયો હશે કે રિસાળ શિશુને બોલાવતી બા હતી?
છેલ્લી પંક્તિ બહુ મજાની છે, જુઓ કે રીસાડ શિશુને બોલાવતી બા હતી. રીસાડ એટલે કે રીસાયેલા. છેલ્લી પંક્તિમાં, બે પંક્તિમાં શું આવે છે? કવિ છેલ્લી પંક્તિમાં કહે છે કે દૂર કવિને શું દેખાય છે? દૂર ખેતરે કોઈ એને બે હાથ ઊંચા કરીને બોલાવી રહ્યું છે. કોણ હશે એ? કવિ કહે છે કે એ મારી ભ્રમણા હશે, એ મારો ભ્રમ હશે, કે જાણે કે કોઈ રીસાયેલા શિશુને, શિશુ એટલે બાળક, કોઈ રીસાયેલા બાળકને એની માં જેમ મનાવતી હોય, કોઈ રીસાયેલા બાળકને એની બા જેમ એની પાસે બોલાવતી હોય, એમ એ ખેતરમાંથી કોઈ મને બોલાવી રહ્યું છે. કવિને અહીંયા ભ્રમ થાય છે, જાણે કે એની માં છે, એની માતૃભૂમિ છે. માં સમાન માતૃભૂમિ, માતૃભાષા, જન્મદાતા માં, આ બધી આપણી માતાનો દરજ્જો આપણે આપીએ છીએ. આપણી ગુજરાતી ભાષા છે એ આપણી માતૃભાષા છે. આપણી જન્મભૂમિ છે એ આપણી માતૃભૂમિ છે. આપણી કર્મભૂમિ છે એ પણ, આ બધી વસ્તુઓ છે એ આપણી માતાનો દરજ્જો છે. માં સમાન આપણે એને માનીએ છીએ. તો કવિને અહીંયા લાગે છે કે જાણે કોઈ માં છે એ મને એના બે હાથ ઊંચા કરીને મને બોલાવી રહી છે. કવિ કહે છે પણ શું આ સાચું હશે કે મારી ભ્રમણા હશે? અને અહીંયા આ કાવ્ય પૂર્ણ થાય છે. મિત્રો, આશા રાખું છું કે તમને કાવ્ય વ્યવસ્થિત સમજાઈ ગયું હશે, અને ન સમજાયું હોય તો 2 થી 3 વાર દર વખતે તમે જુઓ છો. આશા રાખું છું કે જોતા હશો. એ પ્રમાણે 2-3 વાર આ વિડીયો જોઈ લેજો, એટલે પાછળ તમને જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એ તમારા તમામ સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ થઈ જવાના છે, અને વ્યવસ્થિત સ્વાધ્યાયના પ્રશ્નો લખી નાખજો. ઓકે, તો અત્યારે આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. બાકી કોઈ પ્રશ્ન હોય તો તમે કહી શકો છો. ઓકે, આવજો.